મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રમઝાન માસ દરમિયાન ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ઇફતાર તથા તરાવીહના સમયવેળા ટ્રાફિકનો ભારે ભાર સર્જાય છે। ખાસ કરીને ભરૂચ શહેરના ઢાળથી મદીના હોટલ વિસ્તારમાં, મોહમ્મદપુરાથી બાયપાસ માર્ગ, સિફા સર્કલ પાસે તેમજ ફાટા તળાવ કતોપોર વિસ્તારમાં પણ સાંજના સમયે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે, જેના કારણે સામાન્ય જનતા, રોજદારો તેમજ વેપારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વધુમાં આપાતકાલીન સેવા ધરાવતા વાહનોની અવરજવર પણ અવરોધિત થવાની શક્યતા રહે છે। ત્યારે શહેરના આ વિસ્તારોમાં રમઝાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે ખાસ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે તેમજ જરૂરી માર્ગદર્શન, ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ દ્વારા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને ભરૂચના મોહમ્મદપુરા, મદીના હોટલ, સિફાથી બાયપાસના વિસ્તારના અંદર તેમજ કતોપોર માર્કેટમાં જે મુખ્ય માર્ગ છે ત્યાં ટ્રાફિકની ભારે સમસ્યા પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે પોલીસ વિભાગને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવેલી છે કે ટ્રાફિક પોલીસની આ પોઈન્ટોના ઉપર નિયુક્તિ કરવામાં આવે, જેથી સામાન્ય નાગરિક, રોજદારો તેમજ વેપારીઓને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે। અને જે રીતે આ રજૂઆત ગઈકાલે ટ્રાફિક ખાસ કરીને બી ડિવિઝન પીઆઈને પણ મળીને પણ રજૂઆત કરેલી છે અને તેમણે પણ અમને કીધું છે કે આના ઉપર ધ્યાન આપીને તમામ પોઈન્ટના ઉપર ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવશે। અમને આશા છે કે તાત્કાલિક આ પગલે પોલીસ વિભાગ નિર્ણય લે।